નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં આપણે નિયમિત વર્તુળમય ગતિ વિશે અભ્યાસ કરીશું કે જે આપણા ચેપ્ટરનો છેલ્લો ટૉપિક છે. તો ચાલો જોઈએ. ચાલો મિત્રો, આપણે આપણા પ્રકરણના અંતિમ ચરણમાં આપણે પહોંચી ગયા છે અને હવે આપણો જે છેલ્લો ટૉપિક છે તે છે નિયમિત વર્તુળમય ગતિ. આપણો જે છેલ્લો ટૉપિક છે તેનું નામ છે નિયમિત વર્તુળમય ગતિ. આ ગતિ સમજતા પહેલાં આપણે ખાલી વર્તુળમય ગતિને સમજીએ. હવે વર્તુળાકાર ગતિ એટલે શું? તો વર્તુળાકાર ગતિ એટલે જ્યારે કોઈ પદાર્થ એટલે કે ગતિમાન પદાર્થ વર્તુળાકાર પથ ઉપર એટલે કે ગોળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય તો તેવી ગતિને વર્તુળમય ગતિ અથવા વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. ચાલો તેના ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં જે આ પંખો ફરી રહ્યો છે તો એ પંખાના પાંખિયાની ગતિ, સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ એ વર્તુળાકાર ગતિના ઉદાહરણ છે. તેનું એક વ્યવહારિક ઉદાહરણ લેવા માટે આ રીતે તમને જે બતાવેલું છે ફરી બતાવું છું. એક પથ્થર લો, એ પથ્થરની સાથે આ એક દોરી બાંધી દો અને તેને હાથમાં પકડી અને તમને જે રીતે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એ રીતે હાથમાં પકડીને ગોળ ગોળ ફેરવો. આ જે ગોળ ગતિ છે એ વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. અને બીજું અહીં કે આ જે આખું પરિઘની આજુબાજુ વર્તુળાકાર પરિઘની આજુબાજુ આ ગતિ થશે. હવે આ સમય દરમિયાન એનો જે ગતિપથ છે વર્તુળાકાર છે અને બીજું એ કે આ દરમિયાન આ પથ્થરના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. પણ હવે પ્રશ્ન એ થાય કે આ જ્યારે આ ગતિ કરે છે ત્યારે એની દિશા કઈ? મતલબ આપણે વેગમાં જાણ્યું કે મૂલ્યને દિશા બંને જરૂર છે કારણ કે વેગ સદિશ રાશિ છે. હવે કોઈ સીધા રસ્તા પર ગતિ કરતો હોય અથવા તો તે વળાંક લે છે તો દિશા જાણી શકાય, પણ કોઈ પદાર્થ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે તો તેની દિશા કેવી રીતે જાણી શકાય? તો જો મિત્રો તેની દિશા જાણવી હોય તો આ ગતિ કરતા પથ્થરમાનને દોરી વડે એટલે એનો પથ્થરને દોરી હાથમાંથી છોડી દો એટલે તમને પથ્થર એક નિશ્ચિત દિશામાં ગતિ કરતો દેખાશે. એ જે દિશા છે બીજું કંઈ નહીં, પથ્થરની ગતિની દિશા છે. તો તમે જોશો કે જ્યારે પથ્થર આવી રીતે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો હોય ને જુદા જુદા સમયે પથ્થરને છોડી દેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, અહીંયાથી છોડી દીધો, પછી કોઈ વાર થોડું ગતિ કરાવીને અહીંથી છોડી દીધો, અહીંથી છોડી દીધો, અહીંથી, એવી રીતે તમે છોડશો તો દરેક વખતે પથ્થર એક જ દિશામાં નહીં જાય. પથ્થર કોઈ વાર આ દિશામાં જશે, કોઈ વાર આ દિશામાં જશે, કોઈ વાર આ દિશામાં જશે. એટલે જે જગ્યા ઉપરથી તમે પથ્થરને છોડો છો એ જગ્યા ઉપરથી પથ્થર એ વર્તુળાકાર પથના સ્પર્શકની દિશામાં જશે. હવે અહીંયા તમારા માટે એક નવો શબ્દ છે, સ્પર્શક એટલે શું? તો હવે તે જુઓ મિત્રો. હવે પહેલો પ્રશ્ન એ થાય કે સ્પર્શક એટલે શું? તો અહીંયા તમને સ્ક્રીન પર વ્યાખ્યા મેં લખી છે. વર્તુળને કોઈ એક બિંદુમાં છેદતી રેખા એને સ્પર્શક કહેવાય. અહીંયા તમે જુઓ કે આ જે પથ્થર છે એને બિંદુ તરીકે ગણો તો તમે આ જે રેડ કલરની તમને દેખાઈ રહી છે રેખા, તે જુઓ તમને વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદે છે તો એને સ્પર્શક કહેવાય. એટલે અહીંયા કોઈ પણ વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થનો ગતિની દિશા કઈ? તો તેની ગતિની દિશા યાદ રાખજો મિત્રો, એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય. તેની ગતિની દિશા એ સ્પર્શકની દિશામાં હશે. બરાબર? એટલે હવે કેવી રીતે? ધારો કે એ પથ્થરને તમે અહીંયાથી છોડ્યો, આ રેખાથી છોડ્યો, બરાબર છે? તો તમારે અહીંથી સ્પર્શક દોરવાનો. તો અહીંથી સ્પર્શક તમને આ રેડ કલરની લાઈન દેખાઈ રહી છે, એ દિશામાં પથ્થર ગતિ કરશે. માની લો કે પથ્થરને ત્યાંથી નહીં છોડતા અહીંથી છોડ્યો તો અહીંયા સ્પર્શકની દિશા તમે આમ દોરશો તો આ રીતે, તો પથ્થર આ દિશામાં ગતિ કરશે. તેવી રીતે અહીંયા તમે દોરશો તો આ રીતે એની સ્પર્શકની દિશા આવશે. એટલે કોઈ પણ વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થની દિશા એ તેના સ્પર્શકની દિશામાં હોય છે. હવે આગળ જોઈએ. આમ નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થના દિશા એ સમય સાથે બદલાતી રહે છે. અને મિત્રો આપણે જાણી ગયા કે જો વેગ ક્યારે બદલાય કે જો મૂલ્ય બદલાય તો પણ વેગ બદલાય અને કોઈ ગતિમાન પદાર્થની દિશા બદલાય તો પણ તેનો વેગ બદલાય. હવે આ પરથી આપણને સમજવા મળે છે કે નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવામાં આવે.
નિયમિત વર્તુળમય ગતિ એટલે જે ગતિમાં પદાર્થની ઝડપ સરખી રહે છે. હમણાં આપણે જોયું એમાં પદાર્થની ઝડપ સરખી રહેતી હતી, પરંતુ દિશા બદલાતી હતી. આપણે જોયું તેની દિશા સ્પર્શકની દિશામાં હતી. એટલે જો દિશા બદલાય તો તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. આમ અહીંયા ઝડપ સરખી છે પણ દિશા બદલાયા કરે છે, અને જો દિશા બદલાતી હોય તો નેચરલી તેનો વેગ પણ કેવો થશે? બદલાશે. અને જો વેગ બદલાતો હોય તો તેવો પદાર્થ એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. માટે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે તેનો વેગ બદલાય છે. વેગ શું કામ બદલાય છે? ઝડપ સરખી રહે છે, પરંતુ તેના વેગની દિશા સતત બદલાતી રહે છે. હવે પ્રશ્ન એ થાય કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે વેગનું સૂત્ર શું? તો તે સમજવા માટે તમે અહીં સ્ક્રીન ઉપર કોઈ એક માણસ છે તે આર જેટલી ત્રિજ્યાવાળા આ રીતે એક મેદાનમાં ગતિ કરી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે વર્તુળાકાર મેદાનની જે ત્રિજ્યા છે તે આર છે, બરાબર. આર જેટલી ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર પથ ઉપર ગતિ કરી રહ્યો છે. હવે આપણે આગળ સમજીએ. આના પરથી આપણે વેગનું સૂત્ર તારવશું. તો હવે આ માણસ છે તે આ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે જેની ત્રિજ્યા આર છે. તમે જાણો છો કે એ પદાર્થ માની લો કે આ માણસની જે આપણે વેગની દિશા જાણવી હોય તો અહીંયા તમે આ સ્પર્શક દોરશો એટલે અહીં આ માણસના વેગની દિશા કઈ હશે? આ સ્પર્શકની દિશામાં. ધારો કે અહીંયા હોય તો ત્યાં તમારે સ્પર્શક દોરવાનું, એ દિશામાં તેની વેગની દિશા હશે. હવે ધારો કે એક માણસ આ જે ગતિ કરી રહ્યો છે આ રાઉન્ડ મેદાનમાં, એ વર્તુળાકાર મેદાનમાં તેને એક ચક્કર પૂર્ણ કરતાં માની લો કે તેને ટી જેટલો સમય લાગે છે, બરાબર. આ જે પદાર્થ છે વર્તુળાકાર પથની ત્રિજ્યા છે તે આર જેટલી છે, તમને બતાવેલું છે, ને તે એક રાઉન્ડ પૂરું કરે છે કેટલા સમયમાં? અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ટી જેટલા સમયમાં. હવે તેણે કાપેલું અંતર કેટલું થાય મિત્રો? કેટલું એ અંતર કાપશે? તો નેચરલી આ વર્તુળાકાર પથ ઉપર તે ગતિ કરી રહ્યો છે એટલે એક વર્તુળ જેટલું તે અંતર કાપશે. હવે અંતર એટલે તેણે કાપેલી ગતિપથની કુલ લંબાઈ. તો ગતિપથની કુલ લંબાઈ એટલે વર્તુળ જેટલા પરિઘ જેટલી થશે ને. એટલે કોઈ પણ આ ગતિમાન પદાર્થે એટલે વર્તુળાકાર પથ પર આ માણસે જે કાપેલું અંતર છે તે વર્તુળના પરિઘ જેટલું થશે. તમે જાણો જ છો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. અહીંયા કેપિટલ આર એટલા માટે લીધું છે કે અહીંયા જે ત્રિજ્યા છે તે અહીંયા કેપિટલ આર છે. હવે આપણે જાણીએ છીએ કે વેગ બરાબર અથવા તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો આણે અંતર કેટલું કાપ્યું? પરિઘ જેટલું, એટલે કે 2πr જેટલું. ને સમય કેટલો થયો? તો ટી. તો અહીંયા તમને શોર્ટ ક્વેશ્ચનમાં આવું પૂછાઈ શકે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના ઝડપનું સૂત્ર શું? ગુજરાતીમાં તમારે લખવું હોય, સૂત્ર ન લખવું હોય તો તમે આવું પણ લખી શકો, પરિઘના છેદમાં સમય. મિત્રો, આ સાથે આપણું જે પ્રકરણના મુદ્દાઓ છે તે પૂરા થાય છે, પણ તેને સંબંધિત કેટલાક દાખલાઓ છે જે સ્વાધ્યાયમાં આપેલા છે તો એ હું તમને સમજાવું છું. અને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે તે સરળતાથી તમે કરી શકો એવા છો, એટલે સ્વ અધ્યયનમાં આવશે. તો સ્વાધ્યાયનો જે પહેલો પ્રશ્ન છે તો તે જુઓ. હવે અહીંયા એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા અહીંયા તમને એક વર્તુળાકાર પથ ઉપર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે. હવે અહીંયા જુઓ, આ વર્તુળાકાર પથ આપેલો છે, બરાબર. હવે તેનો વ્યાસ કેટલો છે? 200 મીટર, બરાબર. હવે તમને ખબર હશે કે ત્રિજ્યા આર બરાબર વ્યાસના છેદમાં, વ્યાસને ડી વડે દર્શાવવામાં આવે અને એના છેદમાં 2. વ્યાસ કેટલો આપેલો છે? 200, એના છેદમાં 2 એટલે કેટલો આવશે? 100. એટલે અહીંયા તમે જોઈ શકો છો, તમને બતાવેલું છે કે ત્રિજ્યા કેટલી થશે? 100. હવે અહીંયા જુઓ, એક ચક્કર પૂર્ણ કરતાં કેટલો સમય લાગે? 40 સેકન્ડ. તો એમાં પૂછ્યું છે કે 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપ્યું હશે અને એનું સ્થાનાંતર કેટલું થયું હશે? તો પહેલું તો જો એ 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે તો 2 મિનિટ ને 20 સેકન્ડમાં તેણે કેટલા ચક્ર પૂરા કર્યા હશે તે જોવાનું રહ્યું. તો પહેલું તો 2 મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? 60 સેકન્ડ, બરાબર છે. અને પ્લસ 20 સેકન્ડ એટલે અહીંયા શું થશે જરા ધ્યાનથી જુઓ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 2 મિનિટ બરાબર 2 ગુણ્યા 60 થઈ, તો તે કેટલી થશે? 120, બરાબર. હવે પ્લસ
2 મિનિટ, આ તો 2 મિનિટને સેકન્ડમાં ફેરવ્યું, પ્લસ હજી ઉપર 20 સેકન્ડ છે ને, એટલે પ્લસ એડિશનલ કેટલા કરશો તમે 20, એટલે ટોટલ કેટલી સેકન્ડ થઈ 140. એટલે આપણે શું શોધવાનું છે કે જો 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે તો 140 સેકન્ડમાં તે કેટલા ચક્ર પૂર્ણ કરશે તે આપણે ચેક કરવાનું છે. અહીં પદ આ રીતે આવશે, 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે તો 140માં કેટલું, એટલે આન્સર આવશે 140 ગુણ્યા 1 છેદમાં 40 આ રીતે. તો તમે જો અહીંયા ભાગ ઉડાવશો તો આ મીંડું ના મીંડું ઉડી જશે, બરાબર. એટલે રહેશે 14/4, 14/4 તો 4 તાલી 12, બરાબર. 2 આવ્યા, ભાગ નહીં જાય તેનું 0, 4 પંચા 20, એટલે તમારું, એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 140 સેકન્ડમાં તે ગતિમાન પદાર્થ એ 3.5 ચક્ર પૂર્ણ કરશે. આપણે શોધવાનું છે શું, તેણે કેટલું અંતર કાપ્યું અને તેણે કેટલું સ્થાનાંતર કર્યું તો તે જોઈએ. હવે એ શોધતા પહેલાં તો 3.5 ચક્ર કેવી રીતે થશે તે જુઓ. તો ધારો કે એ પદાર્થ એથી શરૂ કરીને એક ચક્ર પૂર્ણ કરશે એટલે ક્યાં આવશે, એ ઉપર આવશે. બીજા ચક્રમાં પણ ફરી પાછો અહીંયા જ આવશે અને ત્રીજા ચક્રમાં પણ અહીંયા આવશે. પણ આપણા ચક્ર કેટલા પૂર્ણ થાય છે 3.5, એટલે અહીંયાથી હજી તે અડધું ચક્ર પૂર્ણ કરશે. અડધું એટલે તે ક્યાં આવશે, બી આગળ. એટલે એનું પ્રારંભિક સ્થાન હશે એ આગળ અને અંતિમ સ્થાન હશે બી આગળ. તો મિત્રો આ એ બી શું છે, એ બી છે આપણે ભણી ગયા, હમણાં જ મેં તમને કીધું જે આપેલું છે તે છે તેનો વ્યાસ. તો તેનું પ્રારંભિક સ્થાન ક્યાં છે, એ આગળ, અંતિમ સ્થાન ક્યાં છે, બી આગળ. તો તેનું સ્થાનાંતર કેટલું થયું, એ બી જેટલું એટલે કેટલું થશે, તેના વ્યાસ જેટલું. અને વ્યાસ ઓલરેડી આપણને આપેલો છે 200 મીટર, એટલે એ પદાર્થનું સ્થાનાંતર છે તે 200 મીટર તેટલું થશે. પણ હવે પ્રશ્ન એ થયો કે તેણે કેટલું અંતર કાપ્યું, તો તે આપણે જોવાનું છે. હવે મિત્રો તે એક ચક્કરમાં કેટલું અંતર કાપશે આ વર્તુળના પરિઘ જેટલું, બરાબર. તો 3.5 ચક્રમાં તે કેટલું કાપશે, તો કે જેટલો પરિઘ હોય ગુણ્યા 3.5 ચક્ર. સમજણ પડે છે હું શું કહું છું કે ભાઈ એક ચક્ર પૂર્ણ કરે તો પરિઘ જેટલું અંતર કાપે. તો 3.5માં શું થશે, પરિઘ ગુણ્યા 3.5 થયું ને. એટલે હવે અહીંયા આપણે મૂકી દઈએ 2 પાઈ બરાબર આપણે લેવાનું 22/7 જે તમે ભણી ગયા છો. આર આપણે જોઈ ગયો કેટલા છે, આપણે શોધેલા છે 100, તે અહીંયા મૂકી દીધા અને 3.5 ચક્ર. હવે આને જરા હું ઉડાડીને બતાવું છું, જુઓ. હવે અહીં 7 × 35 ભાગ ઉડાડ્યો છે, આ મીંડું અને આ મીંડું ઉડાડી દીધું છે. એટલે અહીંયા તમે જુઓ 10 × 50 અને 50 દૂ 100, 100 ગુણ્યા 22, એટલે ટોટલ જે થશે તે થશે 2200 મીટર. આ તમારું અંતર આવ્યું. આપણું સ્થાનાંતર હતું તે મેં તમને સમજાવી દીધું છે, તે છે 200 મીટર, જ્યારે જે કાપેલું અંતર છે તે છે 2200 મીટર. હવે આગળનો દાખલો જોઈએ. હવે જે બીજો દાખલો છે એમાં જો 300 મીટરના સીધા રસ્તા પર, એટલે એ થી બી એક સીધો રસ્તો છે, એમાં ટોટલ એની લંબાઈ કેટલી છે 300 મીટર. રસ્તા પર જોસેફ જોગિંગ કરતો, એટલે દોડવા જાય છે, જોગિંગ કરતો 2 મિનિટ 30 સેકન્ડમાં એક છેડા એ થી બી સુધી પહોંચે. એટલે જોસેફને અહીંથી અહીં 300 મીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે, 2 મિનિટ અને 30 સેકન્ડ. ત્યાંથી પાછો ફરી 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા બિંદુ સી પર પહોંચે છે. એટલે બી પર આવી ગયો, ત્યાંથી એ સી બિંદુ સુધી પહોંચે છે. બીથી સી સુધીનું અંતર જે છે તે 100 મીટર છે. તો આપણે જોસેફની સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ બંને શોધવાનું છે. એ થી બી હોય ત્યારે અને પછી એ થી સી હોય ત્યારે, બરાબર. હવે પહેલાં તો તમને સૂત્ર યાદ કરાવી દઉં કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો સરેરાશ ઝડપ બરાબર અંતર, એટલે કુલ અંતરના છેદમાં કુલ સમય, બરાબર. આ આપણે સરેરાશ ઝડપનું સૂત્ર છે. જ્યારે સરેરાશ વેગનું જે સૂત્ર છે તે આ પ્રમાણે થશે, સરેરાશ વેગ બરાબર કરેલ કુલ સ્થાનાંતર બરાબર અને છેદમાં સમય. આ સૂત્ર યાદ રાખજો, એટલે તમને આ બંને શોધવાનું સરળ બનશે. હવે જુઓ, એ થી બી દરમિયાન જ્યારે ગતિ કરે ત્યારે એણે અંતર કેટલું કાપ્યું 300 મીટર અને સ્થાનાંતર બી કેટલું થાય 300 જ. શું કામ 300?
તો કે એથી બી સુધીનું જે અંતર છે તે કેટલું છે 3, એટલે પ્રારંભિક સ્થાન એ અને અંતિમ સ્થાન બી છે એના વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે કેટલું છે 300 છે. માટે અંતર પણ 300 ને સ્થાનાંતર પણ 300. તો એથી બીના કિસ્સામાં જેટલી સરેરાશ ઝડપ થશે અને તેટલું જ સરેરાશ વેગ થશે. હવે પહેલું તો આપણું સૂત્ર છે અંતર અથવા તો સ્થાનાંતર, તે આપણું છે 300 ને એમાં જોઈશે સમય. હવે આ તમે સમય જુઓ, એથી બી જાય છે ત્યારે 2 મિનિટ ને 30 સેકન્ડ થાય છે, બરાબર. તો હવે અહીંયા સમયને આપણે ટોટલ સેકન્ડમાં ફેરવશું. હવે જુઓ 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ 60. તો 2 મિનિટ બરાબર કેટલી, તો ગુણ્યા 2 કરવાના, એટલે ટોટલ થશે અહીંયા ટોટલ થશે તમારી 120. 2 મિનિટ બરાબર 120 સેકન્ડ. પણ અહીંયા તમે જુઓ ખાલી 2 મિનિટ નથી, 2 મિનિટ ને 30 સેકન્ડ છે. એટલે આમાં આપણે શું કરી દઈશું, 30 ને એડ કરી દઈશું. એટલે કુલ કેટલી સેકન્ડ થઈ જશે 150. એટલે ટોટલ સમય કેટલો આવ્યો 150. કાપેલું અંતર કેટલું હતું આપણે જાણીએ છીએ 300. તે માટેનો સમય કેટલો થયો 150 સેકન્ડ. એટલે અહીંયા આ મીટરમાં છે અને આ સેકન્ડમાં છે. આને આ મીંડું ગયું 15 દુ 30. એટલે તમારો આન્સર આવ્યો કે સરેરાશ વેગ પણ 2 મીટર પર સેકન્ડ અને સરેરાશ ઝડપ પણ 2 મીટર પર સેકન્ડ થશે. કયા કિસ્સામાં, એથી બી બિંદુ સુધી આપણે જે જવું છે એ કિસ્સામાં. હવે આગળ આપણને જે આપ્યું છે એથી સી છેડા સુધી કેટલો સરેરાશ વેગ અને કેટલો સરેરાશ ઝડપ હોય. અહીંયા બાજુમાં તમને લખ્યું છે કે આ દાખલો તમને 3 માર્કમાં પૂછાઈ શકે. જો હવે આટલું જ પૂછાય તો તમને 2 માર્કમાં પણ પૂછાઈ શકે. હવે એથી સી છેડા સુધીનું આપણે જોઈએ. હવે મિત્રો એથી સી છેડા માટે જરા જોઈ લેજો. હવે એથી સીમાં અંતર કેટલું થાય તો પહેલાં જોઈએ. હવે જે જોસેફ છે પહેલાં એથી બી જાય. એથી બી જાય છે એટલે કુલ અંતર કેટલું કાપે છે 300. પછી બીથી સી સુધી જાય છે, બરાબર. તો બીથી સી સુધી જાય છે તો ફરી પાછો રિવર્સમાં કેટલું આવે છે 100 મીટર. તો આપણે અંતરમાં કીધેલું કે ગતિપથની કુલ લંબાઈ આપણે કરવાની. એટલે પહેલાં 300 ગયો અને પછી 100 મીટર ગયો. એટલે ટોટલ 300 વત્તા 100, એટલે અંતર જે કાપેલું છે તે કેટલું થશે 300 વત્તા 100, ટોટલ થશે 400. જ્યારે સ્થાનાંતરમાં શું થશે કે પ્રારંભિક છેડો એ છે, અંતિમ છેડો છે સી, બરાબર. તો હવે કેવી રીતે સ્થાનાંતર શોધશું તે જોઈએ. એ અને સી વચ્ચેનું એટલે કે જે એનું સ્થાનાંતર છે તે એસી જેટલું થશે. હવે એસી શોધવું તો કેવી રીતે શોધવું, તો તમે જુઓ, કારણ કે સી બિંદુ આગળ કેટલું છે તે તો કંઈ આપ્યું નથી ને. હવે એ બી છે, બરાબર, તે કેટલું છે 300. હવે એમાંથી બીસી કેટલું છે તો કે 100. જો હું એ બીમાંથી આટલો ભાગ એટલે કે બીસી કાઢી નાખું તો મને એસી મળી જાય. એટલે એસી આપણે કેવી રીતે શોધશું હવે તમને ખબર પડી ગઈ હશે. હવે સ્થાનાંતર બતાવું એ પહેલાં તમે મિત્રો યાદ રાખજો કે એને એથી બી સુધી જતાં 2 મિનિટ ને 30 સેકન્ડ લાગે છે ને બીથી સી સુધી જતાં પાછું કેટલું લાગે છે 1 મિનિટ. એટલે આણે 2 મિનિટ ને 30 સેકન્ડ તો લીધી જ, ઉપરાંત પાછી 1 મિનિટ લીધી. એટલે હવે કુલ સમય બદલાઈ જશે. તો હવે આગળ જોઈએ. હવે અહીંયા જુઓ, જે કુલ અંતર છે એટલે એથી સી દરમિયાન કાપેલું કુલ અંતર 300 વત્તા 100 મેં કહી દીધું 400. સ્થાનાંતર મેં કીધું એસી જેટલું થશે. આ જે સ્થાનાંતર છે તે એસી જેટલું થશે. એસી બરાબર શું, તો કે એબી માઇનસ બીસી. એબી બરાબર કેટલા છે તો કે 300 અને બીસી બરાબર કેટલા છે તો કે 100. એટલે 300માંથી 100 જાય એટલે સ્થાનાંતર કેટલું આવ્યું એસી જેટલું. તે કેટલું છે 200. હવે પહેલાં આપણે શોધીએ સરેરાશ ઝડપ એટલે કે કાપેલું અંતર છેદમાં સમય. તો કાપેલું અંતર કેટલું છે આપણે હમણાં જ જોયું 400. અને હા, સમય જરા જોઈ લઈએ. સમય આગળ પણ મેં કીધું કે પહેલાં કેટલું હતું 2 મિનિટ ને 30 સેકન્ડ એથી બી સુધી જાય ત્યારે, અને પછી બીથી સી સુધી જાય ત્યારે કેટલું છે 1 મિનિટ. હવે આપણે હમણાં જ જોઈ ગયા 2 મિનિટ 30 સેકન્ડ બરાબર કેટલા સેકન્ડ થાય 150, જે મેં તમને આગળ સમજાવ્યું. અને 1 મિનિટ બરાબર કેટલી થાય 60 સેકન્ડ. બંનેને ઉમેરી દઈએ એટલે ટોટલ સેકન્ડ કેટલી થઈ 210 સેકન્ડ. હવે આપણે અંતર તો 400 છે અને સમય કેટલો છે 210 સેકન્ડ. તો હવે એના માટે જે ભાગાકાર છે તે જોઈ લઈએ. જુઓ મિત્રો કે આને આ જે મીંડું છે તે ઉડી જાય છે.
હવે જો મિત્રો અહીંયા જે આપણે ભાગ ઉડાડ્યો તે રહેશે એક એક મીંડું ઉડાડતા 40/21, એટલે આપણે કરીએ છીએ 40/21, એટલે અહીંયા તમને મેં ભાગાકાર બતાવેલો છે. 21 એકા 21, 40માંથી 21 જાય તો 19, બરાબર. ભાગની જાય તેનું શું, એટલે અહીંયા પોઈન્ટ આવશે. 21 9 189, 190માંથી 189 જશે એટલે 1, પાછું ભાગની જાય તેનું શું, એટલે લગભગ આપણું જે સરેરાશ ઝડપ છે તે 1.90 મીટર પર સેકન્ડ આવશે. સમજાયું હશે એવી આશા રાખું છું. હવે એમાં સરેરાશ વેગ કેટલો થાય તો તે જુઓ. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. હવે સ્થાનાંતર હમણાં જ જોયું આપણે કેટલા મીટર થાય છે, 200 મીટર. તો હવે અહીંયા કુલ સમય કેટલો છે, 210. એટલે આપણે ફરી પાછું આ મીંડુને આ મીંડું ઉડાડશું, એટલે આપણી પાસે રહેશે 20/21, એટલે ભાગાકાર કરવો પડશે. અહીંયા મેં તમને સ્ક્રીન ઉપર ભાગાકાર બતાવેલો છે કે જે 20 છે એના ભાગ્યા 21, બરાબર છે. તો હવે ભાગની જાય તેનું શું, એટલે અહીંયા આવ્યું મીંડું. 21 9 189, 200માંથી 189 જશે એટલે 11 રહેશે. ફરી પાછું આપણે મીંડું ઉતારીએ છીએ. 21 5 105, એટલે બચશે 5. આ ભાગાકાર આગળ ચાલશે, પણ આપણે આ જે નિશાની તમને જો આ મેં અહીંયા બતાવેલી છે અને લગભગ કહેવાય, એટલે લગભગ જે એનો સરેરાશ વેગ છે, આજે આપણે શોધ્યો તે સરેરાશ વેગ છે, તો એનો સરેરાશ વેગ આવશે 0.95. આમાં આ દાખલામાં આપણે શોધ્યું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અલગ અલગ કિસ્સાઓમાં. હવે આગળનો દાખલો છે તે જુઓ મિત્રો. અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ તમને આપેલી છે. ગાડી દ્વારા શાળાએ જાય છે અબ્દુલ, બરાબર. 20 કિલોમીટર પ્રતિ કલાક માપે છે. મતલબ અહીંયા તમને ઝડપ આપી છે, તેનું ઘરથી શાળાનું અંતર કેટલું છે તે આપ્યું નથી. તે જ રસ્તા પર તે પાછો ફરે છે. તો ટ્રાફિક હોય છે અને એના કારણે જે પહોંચતી વખતે એની ઝડપ ઓછી હોય છે, પહોંચતી વખતે જે ઓછી હોય છે, ટ્રાફિક ઓછો વળતી એટલે જાય છે ત્યારે ટ્રાફિક વધારે હોય એટલે ઝડપ ઓછી છે, આવે છે ત્યારે ટ્રાફિક ઓછો છે એટલે ઝડપ વધી જાય છે, ને તે છે 30 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે કુલ બંને ઝડપ અલગ અલગ છે ને, એટલે સરેરાશ ઝડપ માપવાની છે અને તેની સરેરાશ ઝડપ કેટલી એ આપણે શોધવાનું છે. આ દાખલો તમને 3 માર્કમાં પૂછાઈ શકે. હવે આગળ પણ કીધું મિત્રો કે ધારો કે અબ્દુલ, જ્યારે આ એ અબ્દુલનું ઘર છે અને બી બિંદુ આગળ અબ્દુલની શાળા છે, બરાબર. તો હવે એથી બી બિંદુ આગળ તે ગાડી દ્વારા જાય છે, એટલે શાળાએ જાય છે, ઘરથી શાળાએ જાય છે. અહીંયાની ઝડપ આપી છે કે જ્યારે એ બિંદુ ઘરેથી શાળા તરફ જાય છે ત્યારે તેની ઝડપ છે 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર તે કાપે છે. અને ફરી પાછું જ્યારે તે રિટર્ન થાય છે ત્યારે તેની જે ઝડપ છે તે 30 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે, બરાબર. પણ તેણે અંતર કેટલું કાપ્યું તે તો આપણને કંઈ આપ્યું જ નથી. એથી બી એટલે ઘરથી શાળાનું અંતર કેટલું તે ખબર નથી. તો ધારો કે ઘરેથી શાળાનું અંતર x કિલોમીટર છે, આપણે એવું ધાર્યું. તો નેચરલી તે જ્યારે ફરી પાછો શાળાએથી ઘરે આવશે તો કેટલું અંતર કાપશે, x જ કાપશે ને. અહીંયા જુઓ મિત્રો, પાછું અંતર તો આપણે આપી દીધું. સરેરાશ ઝડપમાં આપણે સૂત્ર તો જાણીએ જ છે કે સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં સમય. આ તો આપણે જાણીએ છીએ. તો અંતર તો ચાલો આપણે x લઈ લીધું, પણ સમય કેટલો તો તે પણ નથી આપ્યો. તો તેના માટેનું સ્ટેપ જુઓ. હવે જો મિત્રો આપણને ઝડપ આપેલી છે 20 કિલોમીટર ને 30 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. પછી અંતર આપણે ધારી લીધું છે કે x કિલોમીટર, પણ સમય કેટલો છે તો એ આપણને ખબર નથી. ધારો કે અબ્દુલ પોતાની ઘરેથી સ્કૂલે જાય છે ત્યારે તેની ઝડપ આટલી છે, પણ એ ઝડપ એ પહોંચવા માટેને સમય કેટલો લાગે છે તે નથી ખબર. તો હવે અહીંયા જુઓ, સરેરાશ ઝડપનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય. હવે હું શું કરું છું, આ જે સમય છે એને અહીંયા લાવું છું અને સરેરાશ ઝડપને અહીંયા લાવું. તો હવે એના પરથી આપણે સમય શોધી શકીએ આ સૂત્ર પરથી. તો સમય બરાબર અંતર અને એના જે આપણે સમય હતો તેને આ બાજુ લાવી દીધું, એની જગ્યા પર આવી જશે સરેરાશ ઝડપ. તો એ કેટલી છે, 20 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે જુઓ, જ્યારે તે ઘરેથી શાળા તરફ જાય છે ત્યારે જે સમય છે, બરાબર, તે સમય કેટલો લાગે. પહેલું તો તે અંતર કેટલું કાપે છે તો કે આપણે ધારી લીધું છે x, અને તેની ઝડપ કેટલી છે
આ એક્સ કિલોમીટર થશે, બરાબર. અને તેની ઝડપ કેટલી છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. પ્રતિ કલાક એટલે છેદમાં કલાક, પણ છેદનો છેદ અહીંયા જશે ઉપર, એ તમે નિયમ જાણો છો. કિલોમીટર ને કિલોમીટર જતું રહેશે, એટલે કુલ સમય કેટલો રહેશે? એને જે સમય લાગે છે તે સમય રહેશે એક્સના છેદમાં 20 કલાક. આ શેના માટેનો સમય છે? જ્યારે તે ઘરેથી શાળાએ જાય છે તેના માટેનો સમય છે. જો અહીં સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે કે અહીંયા જે સમય આપ્યો છે તે છે એક્સના છેદમાં 20 કલાક. ક્યારે? કે એ ઘરેથી શાળાએ જાય છે, ઘરેથી શાળાએ જાય ત્યારનો સમય. હવે ઊંધું કે જ્યારે તે શાળાએથી ઘરે જાય તો તેનો સમય કેટલો? તો તે જોઈએ. અહીં સ્ક્રીન ઉપર જે સમય છે કયો કે જે શાળાએથી ફરી પાછું ઘરે જાય એના માટેનો અહીંયા સમય તમને આપેલો છે. તો હવે જુઓ એ સમય કેટલો થાય છે તે તમને આપેલું છે. તો ફરી પાછું સૂત્ર એ છે અંતરના છેદમાં સમય. અંતર કેટલું છે શાળાએથી સ્કૂલનું? એક્સ કિલોમીટર. ઝડપ ત્યારે કેટલી હોય છે? 30 કિલોમીટર પ્રતિ કલાક. ફરી પાછું જે કે એચ છે તે છેદનો છેદ ઉપર જાય છે. કિલોમીટર કિલોમીટર કેન્સલ, એટલે જે શાળાએથી ઘરે પહોંચવાનો જે સમય છે તે છે એક્સના છેદમાં 30. એટલે હવે પહેલાં જે સમય હતો ઘરેથી શાળાનો તે હતો એક્સના છેદમાં 20, અને પછી જે શાળાએથી ઘરે જવાનો સમય આવ્યો તો કેટલો આવ્યો? એક્સના છેદમાં 30. હવે અહીંયા આ બંનેનો કુલ સમય આપણે કરવાનો છે, કારણ કે આપણું સૂત્ર જ છે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય, બરાબર. કુલ અંતર આપણે પછી જોઈએ. આમ પણ અહીંયા તમે જોઈ શકો છો કે એ બિંદુ છે, આ એ બિંદુ આપણું ઘર અને બી બિંદુ શાળા. હવે એનું અંતર એ થી બી કેટલું છે? એક્સ. ફરી પાછું બી થી એ તરફ જાય છે તો અંતર કેટલું છે? એક્સ. તો ટોટલ એક્સ પ્લસ એક્સ એટલે કુલ અંતર કેટલું કાપ્યું? અને 2x. પણ હવે આપણે જોવાનું છે કે કુલ સમય તે કેટલો કાપે છે. એટલે કુલ સમય માની લો ટી બરાબર પહેલો સમય લાગતો તો એક્સના છેદમાં 20 અને બીજો સમય લાગતો તો એક્સના છેદમાં 30. બંનેનો આપણે સરવાળો કરીએ છીએ તો જુઓ અહીંયા 30 અને 20નો લસા લેવો પડશે ને તે આવશે મિત્રો 60. એટલે 30 દુ 60 અને 20 તાલી 60. ઉપર 3 વડે ગુણું તો થશે 3x, અને અહીંયા 2 વડે ગુણું તો આવશે આ 2x, બરાબર. 2x પ્લસ 3x ઇક્વલ ટુ 5x, બરાબર. ના છેદમાં આવશે 60. 12 પંચા 60. એટલે ટોટલ જે સમય છે તે આવશે એક્સના છેદમાં 12, બરાબર. આ કલાકમાં તમારો સમય આવ્યો. કુલ અંતર કેટલું છે? 2x. તો હવે આપણે શોધીએ સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય. કુલ અંતર ઘરેથી શાળાનું એક્સ અને શાળાએથી ઘરેનું એક્સ એટલે ટોટલ કુલ અંતર છે 2x. કુલ સમય આપણે હમણાં જ શોધ્યો એક્સના છેદમાં 12. પણ અહીંયા તમે જોઈ શકો છો આ 12 એ છેદના છેદમાં છે એટલે જશે ઉપર, એટલે થશે 2x ગુણ્યા 12 ના છેદમાં એક્સ. એક્સ કેન્સલ થયું. 12 દુ 24. એટલે ટોટલ સરેરાશ ઝડપ કેટલી અહીં આવી? 24 કિલોમીટર પ્રતિ કલાક. હવે અહીં ચોથો જે દાખલો છે તે જુઓ. તળાવમાં સ્થિર અવસ્થામાં, પહેલાં લખેલું છે સ્થિર અવસ્થામાં. તો સ્થિર અવસ્થા એટલે એનો પ્રારંભિક વેગ સ્થિર જ છે તો વેગ શું હોવાનો? 0. એક મોટર બોટ સુરેખ પથ ઉપર એટલે સીધા રસ્તા પર 3 મીટર પર સેકન્ડના અચળ પ્રવેગથી, એટલે એ બરાબર કેટલું આવ્યું? 3 મીટર પર સેકન્ડનો વર્ગ થી 8 સેકન્ડ સુધી, એટલે ટી બરાબર તમને આપેલું છે 8 સેકન્ડ, એટલે 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. તો મોટર બોટ કેટલે દૂર સુધી ગઈ હશે? તો મિત્રો આપણે 3 સૂત્રો તો જોઈ ગયા છે, પણ કેટલે દૂર સુધી એટલે અંતર આપણે શોધવાનું છે. તો આપણે જે લાસ્ટ સેશનમાં જોયું તેમાં અંતરના 2 સૂત્ર છે. s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર, પહેલું એ છે. બીજું આપણે સૂત્ર જોયેલું કે 2as બરાબર 2as બરાબર v² માઇનસ u². હવે જો આ સૂત્રનો પણ ઉપયોગ થાય, પણ આમાં તમને અંતિમ વેગ આપેલો હોવો જોઈએ, જે તમને આપેલો નથી. આપણને પ્રારંભિક વેગ આપ્યો છે, પ્રવેગ આપ્યો છે અને સમય આપ્યો છે. તો એના માટે આ સૂત્ર લાગુ પડે છે, એટલે આપણે આ સૂત્ર લઈશું. તો હવે આ બધી કિંમતો એમાં મૂકીએ તો s બરાબર u કેટલા આપેલા છે? 0 ઇન્ટુ ટી કેટલા આપ્યા છે? 8 વત્તા 1/2
એ કેટલા આપ્યા છે 3, ટી સ્ક્વેર કેટલા આપ્યા છે ટી બરાબર છે 8, સ્ક્વેર એટલે 2 વાર એટલે વર્ગ થશે એટલે હું અહીંયા 2 વાર 8 લખી દઉં છું. હવે અહીંયા શું થશે 0 ગુણ્યા 8 એટલે 0 થઈ જશે એટલે એસ બરાબર થઈ જશે 0. અહીંયા થશે 4 દુ 8, આમ અહીં 4 તાલી 12, 12 અઠ્ઠા 96 એટલે ટોટલ થશે 96. માટે એસ બરાબર 0 વત્તા 96 એટલે ઇક્વલ ટુ થશે 96. માટે એક મોટર બોટ કેટલી દૂર ગઈ હશે 96 એટલે કે 96 મીટર સુધી દૂર ગઈ હશે. આમ મિત્રો અહીં આપણે સ્વાધ્યાયના 4 દાખલાઓ જોયા કે જે તમને કદાચ અઘરા થઈ શકે એની સમજૂતી મેં આપી છે. આના સિવાયના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે સરળ છે, તમે પોતે જાતે કરી શકશો. તો એવી આશા રાખું છું કે તમે એ પ્રશ્નો સોલ્વ કરશો કે જેથી એક્ઝામમાં તમે પોતે જાતે કંઈ કરી શકશો. અહીં આપણું આ 8મું ચેપ્ટર ગતિ પૂરું થાય છે. નવા ચેપ્ટર સાથે ફરી મળીશું.